આજ સવારમાં હું મારા બાળપણને વાગોળતી હતી ત્યારે મને એક બહુ સરસ વાત યાદ આવી કે જ્યારે નાની હતી ત્યારે મારા બાપુજી એટલે કે મારા પપ્પા, એનો સ્વભાવ થોડોક સ્ટ્રોંગ, અને અમે 4 ભાઈ બહેન હતા. એ 4 ભાઈ બહેને એણે શબ્દોથી ક્યારેય ખીજાણા નથી. માત્ર ને માત્ર એ અમારી સામે જોવે ત્યારે અમને ખબર પડી જતી કે ખીજાવા માગે છે. કોઈ પણ વસ્તુ જોતી હોય ને તો પણ એ અમારી સામે જોવે ને ત્યાં અમને ખબર પડી જતી કે આ વસ્તુ એને આપવાની છે. અથવા તો કોઈ પણ કામ ચિંધવું હોય ને તો પણ એ અમારી સામે જોવે ત્યારે ખબર પડી જતી કે અમારે આ કામ કરવાનું છે. તો આ કળા આવી ક્યાંથી? તો આ કળા એટલે ચહેરો વાંચવાની કળા, જે મારી પેઢીવાળા દરેક વ્યક્તિ છેલ્લા હશે કે જેને ચહેરો વાંચતા આવડે છે. અને આ વસ્તુ આજના બાળકોને ખાસ શીખવવાની જરૂર છે. કારણ કે મિત્રો, મોબાઈલ તો આપણે 24 કલાક જોઈએ છે, પણ કોઈનો ચહેરો વાંચતા આપણને નથી આવડતું. જો આપણને ચહેરો વાંચતા આવડતું હોય ને તો સામેવાળી વ્યક્તિની ઇન્ટેન્શન ખબર પડી જાય, એ શું કહેવા માગે છે, એની કેવી નિયત છે, કેવો સ્વભાવ છે, શું વર્તન હવે કરશે, આ બધી જ વસ્તુને આપણને ખબર પડી જાય. તો જ્યારે પણ આપણે બાળકોને એકલા મૂકવાનું થાય છે ને ત્યારે આપણને ડર લાગે છે કે બાળકોને કદાચ કંઈક થશે તો. પણ જો આ કળા આપણે આપણા બાળકોને શીખવી દઈએ ને તો એ જીવનભર એને કામમાં લાગશે. તો મિત્રો, તમારું આ બાબતમાં શું માનવું છે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.